દર વર્ષે 14 લાખ લોકો તમાકુના સેવનના લીધે ભારતમાં મૃત્યુ પામે છે. પણ આજે એ જાણીએ કે આ તમાકુ જે આટલા લોકોનો જીવ લે છે તે આટલા બધા લોકો કેમ વાપરે છે કે કેમ ખાય છે. કેમ કે આ 14 લાખ લોકો તો જે મોત પામે છે એની સામે 14 કરોડ નહીં 50 કરોડ લોકો તમાકુનું સેવન કરે છે. એટલે એમાંથી ખાલી ભાગ્યા 2-5% લોકો જ મરે છે. એટલે બાકીના લોકો એવું વિચારે છે કે આપણે તો આટલા વર્ષોથી ખાઈએ છીએ, આપણને ક્યાં કઈ થયું છે. એની ઉપરથી જે બધી એડ્સ હોય, એડ કંપનીઓ હોશિયાર છે. એ લોકો શું કરે, એકનો એક ફોટો બધા જ જે એમની પ્રોડક્ટ્સ હોય એના પર મૂકે અને વારે વારે તમે એ ફોટો જુઓ એટલે તમારું માઇન્ડ ડિસેન્સિટાઇઝ થઈ જાય. તમને લાગે જ નહીં કે આ વસ્તુ તકલીફ કરી શકે. જો દરેક પ્રોડક્ટની ઉપર અલગ અલગ ટાઈપના કેન્સરના ફોટો મૂકેલા હોય તો તમારું માઇન્ડ એટલું ભયભીત થઈ જાય કે એટલીસ્ટ અડધા લોકો તમાકુ સેવન બંધ કરી દે. ઉપરથી ઘણા બધા સેલિબ્રિટીઓ કહે કે આ વસ્તુ તમે લો એટલે દુનિયા તમારા કદમોમાં આવી જાય. તમારા આજુબાજુના મિત્રો ખાતા હોય એટલે તમને એવું થાય કે આ વસ્તુથી આપણને ક્યાં કઈ થવાનું છે, આ વસ્તુથી આપણે હીરો થઈ જવાના છીએ. પણ રિયાલિટી કંઈક અલગ છે. જઈને ક્યારેક 14 લાખ લોકોના ફેમિલીને પૂછો કે એમના પર શું વીતી છે. કેમ કે આના લીધે જે કેન્સર થતા હોય છે, ખાસ કરીને મોઢાના કેન્સર, એ આખા પરિવારને તોડી દે છે. આગલા વિડીયોમાં આપણે વાત કરશું કે આ આદતથી કઈ રીતે બચવું અને કઈ રીતે એક સ્વસ્થ જીવન જીવવું.